આ ભાગ કહેવાશે લઘુ વૃત્તાંશ. હવે આવશે ગુરુ વૃત્તખંડ. તો જો ગુરુ વૃત્તખંડ મતલબ ગુરુચાપ તથા તેને સંગત જીવા થી રચાતો પ્રદેશ એને કહેવાશે ગુરુ વૃત્તખંડ. તો ગુરુ ચાપ લઈએ, આ એ બી અને તેને સંગત જીવા એ બી, આનાથી જે ભાગ રચાયો એને કહેવાશે ગુરુ વૃત્તખંડ. બીજી વ્યાખ્યા એ પણ લખી શકો, જે વૃત્તખંડ વર્તુળનું કેન્દ્ર ધરાવે તેને ગુરુ વૃત્તખંડ કહે છે. બીજી વસ્તુ, હવે જો અહીંયા બંને ત્રિજ્યા વડે રચાતો જે વચ્ચે ખૂણો છે, આ ખૂણાને આપણે ગ્રીક મૂળાક્ષર થીટા વડે દર્શાવીશું. હવે તમારે ખૂણો હંમેશા આ શબ્દ યાદ રાખજો, થીટા, આનાથી દર્શાવવાનો આવશે. અથવા તો તમે અહીંયા આગળ એક આલ્ફા પણ લઈ શકો છો 9મા ધોરણ માટે. 10મા ધોરણમાં થીટા જ છે. આલ્ફા પણ ગ્રીક મૂળાક્ષર છે, એવી જ રીતે થીટા પણ ગ્રીક મૂળાક્ષર જ છે. જેમ આપણે એ બી સી ડી એવી રીતે બોલીએ છીએ, એવી જ રીતે ગ્રીક ભાષાની અંદર આ પણ એક પ્રકારના મૂળાક્ષરો છે. આલ્ફા, બીટા, આ બધા મૂળાક્ષરો છે. તો આ જે થીટા છે, આ થીટા ખૂણો હંમેશા લઘુ વૃત્તાંશ માટે 180 કરતાં ઓછો હશે. બે ત્રિજ્યા વચ્ચે રચાતો ખૂણો 180 કરતાં ઓછો હોય ત્યારે ગુરુ વૃત્તાંશ કહેવાય, લઘુ વૃત્તાંશ કહેવાય. જ્યારે એ જ વસ્તુ આપણે ગુરુ વૃત્તાંશ માટે લાગુ કરીએ ત્યારે આ જે ખૂણો હતો, એટલે અહીંયા આગળ હંમેશા ગુરુ વૃત્તાંશમાં થીટા બે ત્રિજ્યા વચ્ચે રચાતો ખૂણો એ 180 કરતાં હંમેશા મોટો હોય. બરાબર, ગુરુ વૃત્તાંશમાં 180 કરતાં વધારે ખૂણો રચાય બે ત્રિજ્યા વચ્ચે, જ્યારે લઘુ વૃત્તાંશમાં રચાતો ખૂણો બંને ત્રિજ્યા વચ્ચે 180 કરતાં ઓછો હોય છે. પછી ગુરુ વૃત્તખંડમાં બરાબર વર્તુળનું કેન્દ્ર ધરાવતો જે વૃત્તખંડ હોય એને કહેવાશે ગુરુ વૃત્તખંડ. અને બીજી વ્યાખ્યા જે આવે એ છે લઘુ વૃત્તખંડ માટે. તો લઘુ વૃત્તખંડ એટલે લઘુચાપ તથા તેને સંગત જીવા થી રચાતા પ્રદેશને ગુરુ વૃત્તખંડ કહે છે. તો જો ગુરુ વૃત્તખંડ આપણે લઘુ વૃત્તખંડની વ્યાખ્યા લખવાની, તો લઘુ વૃત્તખંડ કહે છે જો લઘુચાપ એ બી તથા તેને સંગત જીવા એનાથી જે વૃત્તખંડ રચાય એને કહીશું લઘુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડ એવું વૃત્તખંડ છે, બરાબર, તો જે વૃત્તખંડ વર્તુળનું કેન્દ્ર ધરાવતું ન હોય, તેવા વૃત્તખંડને અહીંયા જે વર્તુળનું કેન્દ્ર નથી ધરાવતું તેવા વૃત્તખંડને આપણે લઘુ વૃત્તખંડ કહીશું. બરાબર, એટલે આવા વૃત્તખંડને લઘુ વૃત્તખંડ કહેવાય છે.
જેની અંદર વર્તુળનું કેન્દ્ર આવેલું ના હોય. તો જો એક છે લઘુ વૃત્તાંશ, પછી ગુરુ વૃત્તખંડ આવ્યું, લઘુ વૃત્તખંડ આવ્યું, અર્ધવર્તુળ, અર્ધવર્તુળાકાર ચાપ, અર્ધવર્તુળની અંતર્ગત રચાતો ખૂણો, અર્ધવર્તુળની અંદર જે ખૂણો રચાય છે, બરાબર, એ ખૂણો હંમેશા કેવો હશે? કાટખૂણો, જે હમણાં કીધું એ પ્રમાણે. હવે વૃત્તાંશમાં રચાતો ખૂણો, અથવા તો વૃત્તખંડમાં રચાતો ખૂણો, એટલે કે માની લઈએ ચલો એક વર્તુળ હોય, આ વર્તુળ માટે કોઈ એક જીવાય એબી અહીંયા જે ખૂણો બનાવે, આ સી ખૂણો, માની લો આ ખૂણો 40નો હોય અને બીજો ખૂણો અહીંયા બનાવે ડી, અહીંયા બનાવે ઈ અને અહીંયા ખૂણો બનાવે એફ, એવી રીતે લઈએ આપણે. એક જ વૃત્તાંશમાં બનતા બધા ખૂણા સરખા હોય, મતલબ આ બધા ખૂણાનું માપ કેટલું રહેવાનું? 40. અર્ધવર્તુળની ઉપરનો ભાગ હોઈ શકે અથવા નીચેનો ભાગ પણ લઈ શકાય, બરાબર. ઉપરવાળો 40 હોય ખૂણો, તો નીચેવાળો 140નો થવાનો, કારણ કે સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય. ચક્રીય ચતુષ્કોણ છે એટલા માટે, બરાબર. તો જો અહીંયા આગળ વર્તુળ જે છે એના વિશે આપણે અત્યાર સુધી ચર્ચા કરી. હવે વર્તુળની અંદર રચાતા ત્રિકોણ માટે, તો વર્તુળની અંદર રચાતો ત્રિકોણ, બરાબર. પહેલી વસ્તુ તો બે શબ્દો ખાસ યાદ રાખવા. એક અંતર્ગત, બરાબર. અંતર્ગત શબ્દ જ્યારે પણ આવે અથવા તમને એવું આપે ત્રિકોણ માટે અંતઃવૃત્ત, વૃત્તનો અર્થ થાય વર્તુળ, અંતર્ગત એટલે અંદરની તરફ. હવે જો કોઈ એક ત્રિકોણ લઈએ, આ ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું કોઈ વર્તુળ છે તો આને કહેવાય અંતઃવૃત્ત, ત્રિકોણની અંદર આવેલું વર્તુળ. પરંતુ એક શબ્દ બીજો આવશે પરિવૃત્ત, બરાબર. પરી શબ્દનો અર્થ થાય ચારે તરફ. આમ તો ગુજરાત આપણે પર્યાવરણની દ્રષ્ટિએ કે પર્યાવરણના તમને જે વ્યાખ્યા લેતા હતા એની અંદર લખતા હતા પર્યાવરણ, પરીનો અર્થ થાય ચારે તરફ આવેલું જે આવરણ છે આપણી પાસે, બરાબર. જે કહી શકાય કે કુદરતી પણ હોઈ શકે, સજીવો નિર્જીવ વડે રચાતું જે ચારે તરફનું આવરણ છે એને આપણે પર્યાવરણ કહેતા હતા. પરિવૃત્ત એટલે કે એની ફરતે આવેલું વર્તુળ, તો એની અંદર થાય પરિવૃત્તમાં આખો એક ત્રિકોણ વર્તુળ લઈ લઈએ. આ વર્તુળની અંદર કોઈ ત્રિકોણ રચાય તો આ થયું પરિવૃત્ત, આ થયું અંતઃવૃત્ત, બરાબર. અહીં આગળ વૃત્ત અંદર તરફ છે, અહીં પરી મતલબ ચારેય તરફ છે. અહીંયા ત્રિકોણ એબીસી લઈએ, બરાબર. તો આ વર્તુળ જે છે, આ વર્તુળ ત્રિકોણ એબીસીનું પરિવૃત્ત કહેવાય. આ વર્તુળને સંકેતમાં દર્શાવવાની નિશાની, વર્તુળને સંકેતમાં દર્શાવવા માટે આવી રીતે ગોળ કરી અંદર ટપકું કરવું. પછી હંમેશા યાદ રાખો, અહીંયા બાજુમાં કેન્દ્ર લખાય, એની બાજુમાં ત્રિજ્યા. ધારો કે તમને ઓ કેન્દ્રવાળું વર્તુળ 5 સેમી ત્રિજ્યા લઈને દોરવાનું કહે તો આવી રીતે દર્શાવાય વર્તુળ, અથવા કેન્દ્ર પી રાખવાનું હોય તો પી 5, એટલે પી કેન્દ્ર લેવાનું, 5 સેન્ટીમીટર ત્રિજ્યા અને એક વર્તુળ દોરો. આ
આનો અર્થ થાય. અને આ વર્તુળને દર્શાવવા માટેની નિશાની, જેમ આપણે ત્રિકોણ, ચતુષ્કોણ આ બધું દર્શાવે, બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ, આ દર્શાવવા માટે જે પ્રમાણે આપણે આવી નિશાની વાપરીએ છીએ એવી જ રીતે વર્તુળ દર્શાવવા માટે આ પણ એક ગણિતની અંદર વપરાતી નિશાની છે. વર્તુળને સંકેતમાં દર્શાવવા માટે તો આ પરિવૃત્ત પણ કહી શકો છો, અથવા તો એને પરિવર્તુળ પણ કહેવાય. હવે જે આ પરિવર્તુળ છે આની ત્રિજ્યાને પરિત્રિજ્યા કહેવાય. એના કેન્દ્રને પરિકેન્દ્ર કહેવાય. બરાબર, એના જે ત્રિજ્યા છે એને પરિત્રિજ્યા કહેવાય છે અને કેન્દ્રને પરિકેન્દ્ર કહેવામાં આવે. હવે અલગ અલગ બિંદુઓમાંથી પસાર થતા વર્તુળોની સંખ્યા લઈએ. જેમ કે એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય છે. ફક્ત એક જ બિંદુ હોય ને તો એમાંથી અસંખ્ય વર્તુળ પસાર થઈ શકે. પરંતુ 3 અસમરેખ બિંદુમાંથી માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. 3 અસમરેખ બિંદુઓ હોય તો ફક્ત એક જ વર્તુળ પસાર થાય. જ્યારે એક જ બિંદુ હોય તો અસંખ્ય વર્તુળ પસાર થાય. બીજું, 2 વર્તુળ એકબીજાને ઓછામાં ઓછા એક બિંદુએ છેદે અને વધુમાં વધુ બે બિંદુએ છેદે છે. જો વર્તુળ એકબીજાને માત્ર સ્પર્શ જ કરતા હોય, આ એક વર્તુળ છે, આ બીજું વર્તુળ, ત્યારે ફક્ત એક જ બિંદુએ છેદે છે. એક જ બિંદુએ છેદે. પરંતુ 2 વર્તુળો આવી રીતે છેદે ત્યારે 2 ભિન્ન બિંદુમાં છેદે. બંને વર્તુળ ઓછામાં ઓછા એક બિંદુ અને વધુમાં વધુ 2 બિંદુ, એટલે 2 થી વધારે નહીં, 1 થી ઓછા નહીં, આટલા બિંદુએ છેદી શકે. હવે આગળ ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણ એટલે વર્તુળ પરના બિંદુઓથી રચાતા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે. અથવા જે ચતુષ્કોણના બધા જ શિરોબિંદુ વર્તુળના બિંદુ હોય અથવા વર્તુળ પર આવેલા હોય, અથવા વર્તુળ પર આવેલા હોય તેવા ચતુષ્કોણને
ચક્રીય ચતુષ્કોણ કહે છે. જો આની પહેલા ત્રિકોણ હતો, બરાબર. હવે આવ્યું ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણમાં તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, સૌથી મહત્વની લાઈન, કે ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા પૂરક હોય છે. ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા પૂરક હોય, મતલબ એક વર્તુળ લઈએ, આ વર્તુળ પરના બિંદુઓ જો ચતુષ્કોણ રચે છે, આવી રીતના માની લે, ચલો એક ચતુષ્કોણ બની રહ્યો છે. અહીંયા નામ આપી દઈએ એ બી સી ડી. તો ખૂણો એ વત્તા ખૂણો સી બંને સામસામેના ખૂણા 180 થાય. એવી જ રીતે ખૂણો બી વત્તા ખૂણો ડી, આનો સરવાળો પણ 180 અંશ થાય. એટલે ચક્રીય ચતુષ્કોણની અંદર સૌથી મહત્વનું આ વસ્તુ. પહેલી તો એની વ્યાખ્યા કે વર્તુળ પરના બિંદુઓથી કોઈ ચતુષ્કોણ રચાય છે, અથવા જે ચતુષ્કોણના બધા જ શિરોબિંદુઓ વર્તુળના બિંદુ હોય અથવા વર્તુળ પર આવેલા હોય તેવા ચતુષ્કોણને કહેવાશે ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણ જે છે એમાં સામ સામેના ખૂણાઓ પૂરક હોય, મતલબ સામ સામેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. એવા ચતુષ્કોણને કહેવાય ચક્રીય ચતુષ્કોણ. હવે વર્તુળના અન્ય ભાગ ઉપર રચાતો ખૂણો અને વર્તુળના કેન્દ્ર આગળ રચાતો ખૂણો. તો જો વર્તુળના અન્ય ભાગ એટલે વર્તુળના ચાપે આંતરેલો ખૂણો, વર્તુળના ચાપે આંતરેલો ખૂણો. વર્તુળનો કોઈ એક ચાપ લઈએ, એના દ્વારા જે ખૂણો આંતરવામાં આવે એની વાત છે, કે વર્તુળના ચાપે આંતરેલો ખૂણો. આપણે વર્તુળ બનાવી દઈએ. આ વર્તુળ માટે તમારે આનો એક પ્રમેય પણ છે, પ્રમેય 10.8. પ્રમેય 10.8 જે છે એ આ જ પ્રમેય છે કે વર્તુળના ચાપે આંતરેલો ખૂણો. આમાંથી MCQ પણ પૂછાઈ શકે, જેમાં વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ અથવા આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુએ આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. મતલબ આ કેન્દ્ર લઈએ, અહીંયા ચાપ એ અને બી માટે આ પી બિંદુએ રચાતો ખૂણો માની લઈએ, ચલો 50 છે, બરાબર. તો વર્તુળના કેન્દ્ર આગળ રચાતો ખૂણો આ ઓ બિંદુ લઈએ, બરાબર. તો વર્તુળના કેન્દ્ર આગળ રચાતો ખૂણો 50 થી ડબલ 100 થાય. અને અહીંયા કોઈ બિંદુ ક્યુ લઈએ તો એ ક્યુ બી. આ જો હવે ચક્રીય ચતુષ્કોણ થઈ ગયો. પી એ ક્યુ બી આખા
ચારે ચાર બિંદુ વર્તુળના બિંદુ સામ સામેના ખૂણા પૂરક હોય માટે આ 50 તો આ 130 થાય, કારણ કે બેનો સરવાળો 180 થવો જોઈએ. તો આવા MCQ તમારે પૂછાઈ શકે. અહીં કોઈ એક ખૂણો આપ્યો હોય, કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, અથવા તો માની લઈએ ચલો આવી રીતે આપ્યું છે કે વર્તુળમાં કેન્દ્ર આગળ રચાતો ખૂણો 80 છે, બરાબર, અને APBQ આખો ચક્રીય ચતુષ્કોણ છે. તો આ ક્યુ ખૂણો શોધો. કેટલાનો બને ક્યુ ખૂણો? તો જો આ 80 હોય, બરાબર, તો આગળનો ખૂણો કેટલાનો થઈ જાય? 40, એના કરતાં અડધા માપનો. અને આ 40 હોય તો આનું માપ થાય 140, 180 થવું જોઈએ સરવાળો. તો આ પ્રમાણે આપણે જાણી શકીએ માપેના. એટલે એ વસ્તુ ધ્યાન આપવી. બીજું હમણાં જે કીધું કે એક જ વૃત્તખંડમાં રચાતા ખૂણા સમાન હોય છે. હમણાં એક આકૃતિમાં બતાવ્યું, બધા ખૂણાના માપ 40 મળ્યા, બરાબર. તો એ 40 મળ્યા તો શા માટે? બધા ખૂણાઓ કેવા હશે? સરખા માપના, એટલા માટે 40 માપ મળે બધા ખૂણાઓમાં. પછી વર્તુળના સમાન વૃત્તખંડ ના ખૂણા સમાન હોય છે. મતલબ માની લો બે વૃત્તખંડ લઈએ છે APB, બીજો વૃત્તખંડ લીધો XYZ. આ બંને વૃત્તખંડ સરખા છે, બરાબર. અહીંયા ક્યુ બિંદુ લઈએ, ચલો ખૂણો 55નો રચાય છે, તો અહીંયા પણ W બિંદુ હોય તો ત્યાં રચાતો ખૂણો 55નો જ થાય. સમાન વૃત્તખંડમાં રચાતા ખૂણાઓ પણ કેવા હશે? સરખા. આ વસ્તુ ધ્યાન આપવી. હવે